નમસ્કાર દર્શક મિત્રો, વિશેષ રજૂઆત સાથે હું છું ચાર્મી। બજેટ 2021 જેની બધા જ રાહ જોઈ રહ્યા હતા, કારણ કે નિર્મલા સીતારામને બજેટ રજૂ કરતા પહેલા કહ્યું હતું કે આ એક એવું બજેટ હશે જે અત્યાર સુધી ક્યારેય નથી જોવા મળ્યું, એક અસાધારણ બજેટ હશે અને એને જ લઈને દરેક વર્ગની આશાઓ હતી। પણ સૌથી વધુ જે આશાઓ હતી એ હતી પગારદાર વર્ગની, કારણ કે કોરોનાની મહામારીએ પગારદાર વર્ગની કમર તોડી નાખી હતી, ત્યારે ચોક્કસ રાહતોની ખૂબ બધી આશાઓ હતી। તો આ બજેટમાં કરદાતાને શું મળ્યું છે, ખરેખર કંઈ મળ્યું છે કે કેમ, અથવા તો કરની શું શું જોગવાઈઓ કરવામાં આવી છે, એ તમામ વિશે વિગતે જાણ કરવા માટે અને સાથે સાથે તમામ જે બાબતો રજૂ કરવામાં આવી છે ને જે નથી પણ કહેવામાં આવી એવી તમામ બાબતોનું વિશ્લેષણ કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરવેરા નિષ્ણાત મુકેશ પટેલ। મુકેશભાઈ, સ્વાગત છે તમારું આજના શોમાં, ખાસ કરીને કરવેરા સ્પેશિયલ એપિસોડ જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે જો નિર્મલા સીતારામનની બજેટ સ્પીચની વાત કરીએ તો એમણે 48 વખત ટેક્સ એ શબ્દનો યુઝ કર્યો ખરો, પણ ટેક્સ પેયરને કોઈ રાહત નથી આપી। તો તમારા મતે આ બજેટ ઓવરઓલ અને ટેક્સની દ્રષ્ટિએ કેવું રહ્યું, પહેલા સૌથી પહેલા એ જણાવજો। ચાર્મી, તમે કહ્યું કે આ એમણે કહ્યું હતું કે આ એક અસાધારણ બજેટ। ઇનફેક્ટ મને બરાબર યાદ છે કે ગત ડિસેમ્બરમાં એક CII સમિટમાં જ્યારે નાણામંત્રી ઉદ્બોધન કરી રહ્યા હતા ત્યારે એમણે એમ કહ્યું કે આઈ ફોરસી અ પોસ્ટ પેન્ડેમિક બજેટ લાઇક નેવર બિફોર, નોટ ફોર 100 years। મને લાગે છે કે એમાં ખોટી વાત શું કરી હતી એમણે? તમે વિચાર કરો કે મિત્રો 100 વર્ષની અંદર જેટલા બજેટો રજૂ થયા, નાણામંત્રી બજેટ એટલે વેરો અને રાહત। હવે આ બજેટમાં આવકવેરાને લાગે વળગે છે ત્યાં સુધી નથી કોઈ નવો વેરો, નથી કોઈ નવી રાહત, એટલે ટોટલી ન્યુટ્રલ। અસાધારણ તો ખરું જ ને। અને એમણે પાછી આજે એક નવી વાત પુરવાર કરી કે અત્યાર સુધી એવું બનતું કે બજેટની અંદર નાણામંત્રી ભરપૂર રાહતો આપે ને તો પણ શેર બજાર ધરાય નહીં, અને આ વખતે તમે જુઓ કે એમણે કશું જ ના આપ્યું। ઓફકોર્સ ઇકોનોમીને એમણે જબરજસ્ત મોટો બૂસ્ટર ડોઝ આપ્યો, એટલે લેટ મી બી વેરી ફેર એન્ડ ઓનેસ્ટ, ફેર ટુ હર એન્ડ ઓનેસ્ટ ઇન ઇવેલ્યુએટિંગ ધ બજેટ, કે આ બજેટમાં કશું નથી એવું નથી, બજેટમાં ઘણું બધું છે। દેશના ભાવિ વિકાસ અને દેશના અર્થતંત્રને સમૃદ્ધ કરે એવું એક મોટું પેકેજ સમાયેલું છે, એ નિર્વિવાદ છે। પણ આપણે અત્યારે એની વાત નથી કરવાના, આપણે કરવેરા સ્પેશિયલની વાત છે। તો કરવેરા સ્પેશિયલમાં તમે બિલકુલ સાચા છો કે એમણે આજે માત્ર પગારદાર નહીં, સામાન્ય કરદાતાથી માંડીને તમામને નિરાશ કર્યા। કદાચ હાશ કોને થઈ ચાર્મી? જેને પેલા કોરોના સેસથી બધા ડરાવતા હતા ને, કોરોનાથી તો આપણે ડરેલા હતા જ, અને એમાં બધા કે તમે જો હાઈ ઇન્કમ બ્રેકેટમાં હો તો કોરોના સેસ ચોંટી જશે। કાલ્પનિક કરવેરાનો ડર હતો, એ કાલ્પનિક કરવેરો ન નંખાયો એની રાહત થઈ। એટલે નો ટેક્સ ગિવ્સ યુ ધ ફીલિંગ ઓફ અ રિલેક્સ। એટલે અને બીજું તમે જુઓ, આજે તમે કહ્યું કે શેર માર્કેટ મને લાગે છે ક્યારેય ઉછળ્યું નથી આટલું, 2300 પોઈન્ટ, અને ઇવન ઇન પર્સન્ટેજ ટર્મ્સ કહો તો તમે એબ્સોલ્યુટલી ઇવન ચિદમ્બરમજીના ડ્રીમ બજેટમાં પણ માર્કેટે કોઈ દિવસે આવી 21 તોપોની સલામી આપી નથી। હું વિચાર કરતો હતો કે માર્કેટને એવું શું દેખાયું હશે આ બજેટમાં, પણ માર્કેટને છે ને ચાર્મી નાણામંત્રી જ દેખાયા। આજે નાણામંત્રીનો ડ્રેસ શું હતો? રેડ। અને આપણો બુલ હોય, તમે સ્પેનમાં જાઓ ત્યાં પેલી બુલ ફાઇટ આખલાઓની રમત હોય, એને આખલાને તમારે બરાબર ઊંચો નીચો કરવો હોય, તોફાને ચડાવવો હોય તો શું કરો? તમે પેલો લાલ કપડું લો ને, તો હળવી વાત કરીએ ઇન ધ લાઇટર વેન, કદાચ એમણે એમના લાલ રંગ ની અસર બજાર ઉપર તો એમણે વર્તાવી। અલબત્ત કરવેરાની વાત કરીએ, નો ડાઉટ એઝ આઈ સેડ, આપણે એમ માનીએ કે આ વર્ષે જે રાહત એમણે આપણને આપી નથી,
પણ ચારમી હું એક વાત આઈ થિંક આપણે સૌ આપણા દર્શક મિત્રોને આવકવેરો ભરતા કરદાતાઓને આપણે કરવાની એ છે કે આ અંદાજપત્ર ઇનફેક્ટ 2019 થી જ્યારથી નિર્મલાજીએ ચાર્જ સંભાળ્યો ત્યારથી માંડીને એમણે આવકવેરા શાસનને એક આખો એક નવો મોડ આપ્યો છે. તમે જુઓ આ ફેસલેસ જે છે ને, ફેસલેસ એસેસમેન્ટ થી શરૂ થયું, અપીલ આવી, ફર્સ્ટ અપીલ, પેનલ્ટીની ફેસલેસની વાત આવી, આ વખતે ફેસલેસ ટ્રિબ્યુનલની પણ વાત આવી ગઈ અને આવકવેરા રિટર્ન પણ એમણે કહ્યું કે પ્રી ફિલ્ડ હશે. એટલે ઇઝ ઓફ કમ્પ્લાયન્સ અને તમારે કોઈ શાસનનો ડર નહીં, પણ ડર એ રાખવાનો કે અગાઉ તો કદાચ કોઈ તમને પકડવા આવે તો જેમ આપણે પેલા 4 રસ્તે આપણને કોઈ પકડે તો એના ખિસ્સામાં નોટ સરકાવીને નીકળી જતા હતા, પણ જ્યારથી કેમેરા આવ્યા ત્યારથી પછી યુ નો ધેર હેઝ બીન અ સી ચેન્જ. એવી રીતે ઇન્કમ ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં પણ આઈ થિંક વી આર ગોઈંગ ટુવર્ડ્સ અ સી ચેન્જ, જેને આપણે ઇઝ ઓફ કોમ્પ્લાયન્સ એટલે એટલીસ્ટ ચારમી હું મારા લેવલે વાત કરું તો લગભગ અમે ઈશ્વર કમિટી અને ટાસ્ક ફોર્સમાં થઈને 4 વર્ષ કામ કર્યું. અમારી પ્રોસિજરને લગતી ઘણી બધી દરખાસ્તો ને આ છેલ્લા કેટલાક વર્ષોના અંદાજપત્રમાં તબક્કાવાર લેવામાં આવી છે. એનો મને ખૂબ આનંદ છે. આપણે કેટલીક વાત પણ આજે એના વિશે કરવી છે. માત્ર હું એ કહીશ કે જે પ્રીફિલ્ડ રિટર્નમાં એમણે તમને એક સંકેત આપી દીધો. અત્યાર સુધી શું થાય કે બહુ તો તમારો પગાર પ્રીફિલ્ડમાં આવતો હતો કે વ્યાજ આવતું હતું, પણ આ વખતથી એમણે કહ્યું કે હવે આવતા વર્ષથી તમારા મૂડી બજારના કેપિટલ માર્કેટના એક ટ્રાન્ઝેક્શન્સ વિલ બી ઇન ધ પ્રીફિલ્ડ રિટર્ન. એટલે તમે જો રખેને એમ માનો કે મેં કોઈ શેરના સોદા કર્યા કે મને કંઈક ડિવિડન્ડ મળ્યું અને એને હું ગુપચાવી દઉં, પ્રોપર્ટી તો એમ પણ પોસિબલ નથી. એટલે હવે આપણે જે અગાઉ આપણા કાર્યક્રમમાં વાત કરીએ છીએ ને કે વી શુડ નો that the government knows everything about us. એટલે આપણે સતર્ક રહેવાની જરૂર છે. એટલે એમણે જે વાત કરી કે હવે મારે રેવન્યુ રેઝ કરવી છે કોઈ નવા ટેક્સ નાખીને નહીં, બટ થ્રુ ગ્રેટર વોલન્ટરી કોમ્પ્લાયન્સ. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી પોઝિટિવ ફોકસ ઓફ ધીસ બજેટ. ચોક્કસ મુકેશભાઈ, પોઝિટિવ ફોકસની તો વાત કરી, પણ જેની રાહ જોઈને કરદાતાઓ બેઠા હતા એમને કશું મળ્યું નથી. પણ એક નાનકડો જે રાહત આપવામાં આવી છે જે 75 થી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સ માટે, એ ખરેખર રાહત શું છે, કઈ રીતે અમલી બનશે અને એનો લાભ ખરેખર કેટલા કરદાતાઓ લઈ શકશે, એના વિશે થોડું જણાવો. અહીંયા પણ એમ કહું કે બ્યુરોક્રેટિક બંગલિંગ છે તો એ અસ્થાને નહીં ગણાય. તમે ઘણીવાર આ જે લોકો બાબુ લોકો બેસીને આજે બજેટની દરખાસ્તો ઘડે છે એવી રીતે ઘડે કે તમને એનો ભાગ્યે જ કોઈ લાભ મળે. કારણ કે અહીંયા એમણે એમ કહ્યું કે ભાઈ 75 આઝાદીને 75 વર્ષ થયા એટલે આઝાદી પૂર્વેના જેટલા લોકો છે બધાને પહેલા તો એમણે કહ્યું કે અમે એક્ઝમ્પશન આપીએ છીએ. મેં કહ્યું વાહ, એમને ટોટલ એક્ઝમ્પશન જેમ ખેડૂતોને છે એવી રીતે, પણ ના, તમને ખાલી આવકવેરા રિટર્ન ભરવામાંથી એક્ઝમ્પશન. ઓકે, ચાલો ભાઈ 75 વર્ષ પછી તમારે એટલીક તો રાહત મળે, પણ એમાં પણ પેલી જેમ પેલી ફૂદડીઓ હોય ને, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ T&C એપ્લાય, એવી રીતે પહેલી ફૂદડી શું આવી કે પેન્શનની જ આવક હોય, પેન્શનની સાથે વ્યાજ હોય, પણ વ્યાજ પણ એક જ એવી બેંકમાંથી હોય કે જેમાં પેન્શન મળતું હોય. હવે આવા તો કેટલા કેસ હોય સિનિયર સિટીઝનને જેને માત્ર પેન્શન મળતું હોય ને માત્ર એક જ બેંક નું વ્યાજ મળતું હોય. એટલે જો તમને 2 કે 3 બેંકમાંથી વ્યાજ મળતું હોય કે તમને કંઈક બીજું નાનું મોટું ડિવિડન્ડ મળતું હોય કે તમારી કોઈ નાનકડી એવી પરચુરણ આવક હોય તો યુ આર ગોન. એટલે હું તો વિચાર કરું છું, ઇનફેક્ટ આઈ એમ ગોઈંગ ટુ રાઇટ ટુ ધ ફાઇનાન્સ મિનિસ્ટર, ભાઈ આર યુ જોકિંગ? તમારે જો ખરેખર આ 75 વર્ષના વરિષ્ઠ તમે એમ કહો કે ભાઈ ઓકે તમે ધંધો વ્યવસાય કરો છો તો તમે રિટર્ન ભરો, પણ વાય ડુ યુ વોન્ટ સચ રાઇડર્સ કે પેન્શનની સાથે માત્ર એક જ બેંકનું વ્યાજ? આઈ થિંક ધીસ ઇઝ ગ્રોસલી અનફેર. એટલે એટલીસ્ટ
બજેટ પસાર થાય ત્યાં સુધી આમાં તો ખરેખર જો આને રાહત ગણતા, હું આને ગણું રાહત, પણ ક્યારે કે એ તમે મન મૂકીને આપી હોય તો, નોટ લાઈક ધીસ. ચોક્કસ. પણ મુકેશભાઈ, હાઉસિંગ સેક્ટરને બૂસ્ટ આપવા માટે ઘણા બધા ડિસિઝન્સ લેવામાં આવ્યા છે, અને ખાસ કરીને જે લોકો ઘર ખરીદવા માંગે છે અથવા તો ખરીદી ચૂક્યા છે ને એના પર જે વ્યાજની છૂટ હોય છે એ મેળવે છે, એને લઈને ઘણી બધી રાહતો જે અત્યારે મળી રહી છે એને કન્ટિન્યુ કરવામાં આવી છે. તો એ શું છે? ચાર્મી, આપણે એને બે ભાગમાં વહેંચી કાઢીએ. એક તો જે લોકો નવા રહેઠાણનું ઘર પોતે લેવા માંગે છે, એટલે કે ખરીદવા માંગે છે કે પોતે દે વોન્ટ ટુ એક્વાયર બાય કન્સ્ટ્રક્શન, અને એના માટેની જે હાઉસિંગ લોન, આપને ખબર છે દર્શક મિત્રો કે કલમ 80EA, ઇનફેક્ટ ગત અંદાજપત્રમાં જ આને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું 31મી માર્ચ 2021 સુધી. કારણ કે જે પેલા 2 લાખના વ્યાજ ઉપરાંત, ખરેખર તો એ 2 લાખના વ્યાજમાં તાતી જરૂર હતી વધારો કરવાની. અનફોર્ચ્યુનેટલી દેટ હેઝ નોટ હેપન્ડ. પણ આ 1.5 લાખ જે છે, આ 31મી માર્ચ પછી જો તમે લોન નવી લેવાના હોત તો એમાં ન મળત, તો એટલીસ્ટ એમણે એને 1 વર્ષ લંબાવી આપી. કેમ આ વર્ષે તો કોરોનાને કારણે હાર્ડલી પીપલ હેવ બીન એબલ ટુ ટેક મચ એડવાન્ટેજ ઓફ ધીસ હાઉસિંગ લોન પ્રોવિઝન. એટલે આ 80EA એટલે 2 લાખ વત્તા 1.5 લાખ, 3.5 લાખના વ્યાજનું પેકેજ તમે હજુ 1 વર્ષ માટે તમને એક વિન્ડો આપી છે કે તમે નવું મકાન ખરીદો કે બાંધકામ કરો ને એના માટે તમે લોન લો. તો દેટ ઇઝ વન વેલકમ પ્રોવિઝન. પણ મેં કહ્યું એમ, એમને કંઈ ખિસ્સામાંથી રૂપિયો તો આપવાનો નથી હજી. આ ઉપરાંત એમણે જે આઈ થિંક વિચ અગેન ઇઝ ઇન સિંક વિથ ધી એન્ટાયર થ્રસ્ટ ઓફ ધી બજેટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, એટલે હાઉસિંગને વેગ મળે માટે એમણે જે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ નું પણ જે સેક્શન 80IB હેઠળ 80IBA હેઠળ જે એની અવધિ પૂરી થતી હતી, આ 31મી માર્ચ 2021 સેન્કશન કરાવવા માટેની સ્કીમની, એને વધુ 1 વર્ષ લંબાવી આપી છે. અને એમાં એક હું માનું છું કે આવકારપાત્ર ઉમેરો કર્યો છે. ઇનફેક્ટ શી મે હેવ ટેકન ઇન્સ્પિરેશન ફ્રોમ અમારી જે અઢિયા કમિટી હતી, જેમાં આઈ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇટ. અમે એમ કહ્યું હતું કે રેન્ટલ હાઉસિંગને તમે બૂસ્ટ આપવા માટે ઇવન રાજ્ય સરકારે અમુક રાહતો આપવી જોઈએ. ફોર્ચ્યુનેટલી કેન્દ્ર સરકાર કક્ષાએ એમણે આવકવેરાના કાયદા હેઠળ પહેલીવાર એમ કહ્યું કે એની એક આખી સ્કીમ આવશે, પણ માઇગ્રન્ટ લેબર, આજે બીજા રાજ્યોમાંથી આપણે ત્યાં લોકો આવીને વસતા હોય અને કામ કરતા હોય, તો એ લોકો પોતાનું ઘર ન વસાવે, પણ એમને તમે આજે ભાડાનું ઘર આપો તો એ લોકોને એક આકર્ષણ થાય. એટલે આપણે ત્યાં દરેક રાજ્યોની અંદર ધ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવ્સ. આઈ થિંક ઇટ્સ અ વેલકમ પ્રોવિઝન. એટલે એનાથી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ રિયલ એસ્ટેટ સેક્ટરને પણ જરૂરથી પ્રોત્સાહન મળશે. ચોક્કસ. મુકેશભાઈ, બીજું એક પીએફ ને લઈને, જે મોટાભાગના દરેક પગારદાર વર્ગનું પીએફ તો કપાતું જ હોય છે, તો એને લઈને એક પ્રોવિઝન કદાચ એવું કરવામાં આવ્યું છે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, કે 2.5 લાખ રૂપિયા જો તમે પીએફ ના ખાતામાં વર્ષ દરમિયાન જમા થયા હોય તમારા, એનાથી જો વધી જાય તો એના પર જે વ્યાજ મળે, વ્યાજ ટેક્સેબલ કરવાની જોગવાઈ કરાઈ છે. બરાબર છે. એમાં પીએફ માટેની 2 જોગવાઈઓ છે. એક તો ગત વર્ષે ઇનફેક્ટ લાસ્ટ બજેટની અંદર એક જોગવાઈ, આપણા દર્શક મિત્રોને કદાચ ખ્યાલ હશે કે એક જોગવાઈ એવી આવી હતી કે આજે કંપનીઓ છે ને પોતે અધધ કહીએ એવા પગાર આપતા હોય અને એના ઉપર પીએફ કપાય, અને પીએફ તમારો કપાય, સાથે કંપની આપે ને એના પર કોઈ ટેક્સ ના લાગે, બીકોઝ પીએફ કોન્ટ્રીબ્યુશન બાય ધ કંપની વોઝ એક્ઝામ. એટલે એ લોકો એક લઈ આવ્યા કે ભાઈ 7.5 લાખ રૂપિયા સુધી જો તમે આ રીતે તમારું કોન્ટ્રીબ્યુશન વધતું હોય એનાથી, તો એટલા વધારાના કોન્ટ્રીબ્યુશન ઉપર ટેક્સ લાગે. હવે એ એમણે કોન્ટ્રીબ્યુશનના સંદર્ભમાં પ્રોવિઝન લાવ્યા, પણ જે તમારું કોર્પસ હોય, જેના પર વ્યાજ મળતું હોય, તો એના માટે એ લોકો ટેક્સેબિલિટીની કોઈ જોગવાઈ લાવ્યા નહોતા. દેટ વોઝ અ લૂપ હોલ, એ એમણે પ્લગ કરી. પણ એ સિવાય એક જે આવકારપાત્ર, હું માનું છું કે નાના પગારદારો અને બીજા અન્ય લોકોને એમનું હિત સુરક્ષિત રહે એ દ્રષ્ટિકોણથી, ને જેના વિશે એમણે એમના પ્રવચનમાં પણ ઉલ્લેખ કર્યો કે આજે જે એમ્પ્લોયર હોય, માલિક હોય, એ શું કરે કે કર્મચારીનો પીએફ તો કાપે, પણ એ એમ્પ્લોયનું કોન્ટ્રીબ્યુશન એના ખાતામાં સમયસર ભરે નહીં. એનું નુકસાન કોને થાય? એમ્પ્લોયને. કેમ? કારણ કે માની લો કે 6 મહિના મોડું ભરાયું તો 6 મહિનાનું વ્યાજ એને ન મળે. એટલે
એ લોકો એના ઉપર વિવાદ ચાલતા હતા. એક જોગવાઈ હતી સેક્શન 36 પણ એના ઇન્ટરપ્રિટેશન વિશે એક વાત એવી હતી કે ભાઈ 43B માં તમે રિટર્ન ભરતા સુધી, હવે રિટર્ન ભરવાનું હોય ઓક્ટોબરમાં, તમારું વર્ષ પૂરું થયું માર્ચમાં, અને તમે 7 મહિના સુધી ના ભરો તો શું? તો એના પર જે મતમતાંતર હતા એને એક સેટલ કરવાના પોઈન્ટ ઓફ વ્યૂથી એવું કહેવામાં આવ્યું છે કે જો તમારો પીએફ મોડો ભરાય તો એને તમને સદંતર બાદ નહીં આપવાનો. એટલે એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયર પોતાનો ફાળો કદાચ મોડો વહેલો આપે તો એ વ્યાજના દંડ સાથે એ કદાચ હજુ બાદ માગી શકે, પણ એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન હવે જો માલિકે વિલંબ કર્યો, ઇવન 2 દિવસ એને મોડું કર્યું, તો પણ કદાચ એ પરિસ્થિતિમાં there can be a difficult situation. અને માર્ચ એન્ડિંગ એટલે આ this is going to be an effective pressure for discipline for the employers. ઓકે. આ ઉપરાંત મુકેશભાઈ, ડિવિડન્ડ ટેક્સની, એડવાન્સ ટેક્સની, ટેક્સ ઓડિટની જોગવાઈઓમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે, તો એના વિશે થોડી માહિતી આપો. બિલકુલ. હવે ડિવિડન્ડની વાત કરીએ તો મને લાગે છે એમણે જે ઇઝ ઓફ કમ્પ્લાયન્સની વાત કરી. ઇનફેક્ટ આનંદની વાત એ છે કે આ જોગવાઈ 4મી ચાલુ નાણાકીય વર્ષથી જ આપણને એનો લાભ મળવાનો શરૂ થઈ જશે. કેમ? કારણ કે એસેસમેન્ટ યર 2021-22 એટલે નાણાકીય વર્ષ 2021 માટે પણ આ લાભ મળશે. હવે બને એવું કે તમારું વર્ષ શરૂ થયું, તમારે જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચ 4 હપ્તામાં એડવાન્સ ટેક્સ ભરવાનો, તમને ખબર નથી, બીજી આવક વિશે તો તમને અંદાજ હોય કે ભાઈ મને આટલું વ્યાજ મળે, કે મારા ધંધાનો આટલો નફો થાય, કે મારો આટલો પગાર હોય વગેરે, પણ ડિવિડન્ડ કેટલું મળવાનું છે એ તો તમને ખબર ન હોય. તો આજે આપને ખ્યાલ છે કે આવા કેસમાં માની લો કે માર્ચ મહિનામાં જ તમને કંપની ઇન્ટરિમ ડિવિડન્ડની મોટી રકમ, તમારું શેર હોલ્ડિંગ મોટું હોય ને 50,000 લાખ રૂપિયાનું ડિવિડન્ડ આવી જાય, તો એના ઉપર તમે અગાઉના હપ્તાઓમાં તો ટેક્સ ભર્યો નથી, તો પેલું 234C હેઠળનું દંડનીય વ્યાજ ફોર ડિફરમેન્ટ ઓફ એડવાન્સ ટેક્સ લાગતું હતું. તો નાણામંત્રીએ એવું કહ્યું કે જે કેટલીક આવકો છે, દાખલા તરીકે કેપિટલ ગેઇન્સ છે, કેપિટલ ગેઇન્સ માટે એક રાહતકારક જોગવાઈ છે, અથવા તો અમુક જેને કેઝ્યુઅલ ઇન્કમ, લોટરી લાગી હોય એ પ્રકારની આવક, તમને ખબર નથી કે તમે કેબીસીમાં લોટરી જીતી જશો, એટલે એને માટે તમને મળ્યા પછી એડવાન્સ ટેક્સ ભરવાનો એ જ પ્રકારની સમકક્ષ જોગવાઈ એ લોકો ડિવિડન્ડ માટે પણ લાવ્યા છે. એટલે આ વર્ષે પણ જેને ડિવિડન્ડ મળ્યું છે, કદાચ એડવાન્સ ટેક્સ ભર્યો નથી, તો એ લોકોએ ચિંતા કરવાની નથી કે ચાલો અમને આ વ્યાજમાંથી, દંડનીય વ્યાજમાંથી ચોક્કસ રાહત મળશે. એટલે ધીસ ઇઝ એઝ ફાર એઝ ડિવિડન્ડ ઇઝ કન્સર્ન. હવે તમે વાત કરી આઈ થિંક ઓડિટની. હવે આ ઓડિટ માટે પણ આપણે ખ્યાલ છે, આપણા કાર્યક્રમોમાં પણ આપણે વાત કરતા રહ્યા છીએ કે અગાઉ જે 1 કરોડની 44AB હેઠળ કે ભાઈ 1 કરોડથી જો તમારો વકરો વધતો હોય તો તમારે ટેક્સ ઓડિટ કરાવવું પડતું હતું, જે ગત વર્ષે એમણે 5 કરોડ કર્યા. ઓફકોર્સ એમાં એક શરત પણ મૂકી કે ભાઈ 95% એ તમારી અધર ધેન કેશ એટલે કે ચેકથી કે ડિજિટલ ફોર્મમાં આવક થયેલી હોવી જોઈએ, અથવા તો ખર્ચ એ રીતના થયો હોવો જોઈએ, વિચ વોઝ અ વેલકમ પ્રોવિઝન. એટલે આ જે ખાસ કરીને એસએમઈઝ કહીએ, નાના ને મધ્યમ કક્ષાના જે વ્યાપાર ઉદ્યોગ હોય એ લોકોને માટે આ એક સરસ રાહત પુરવાર થઈ. હવે એમાં એક વધુ એમણે એક આગળ હરણફાળ ભરીને એમ કહ્યું કે 5 કરોડની મર્યાદાને આવતા વર્ષથી 10 કરોડ, એટલે ચાલુ વર્ષે જ કદાચ કોઈ 10 કરોડનો પણ વકરો કરે તો પણ એ ટેક્સ ઓડિટ ની માયાજાળમાંથી એને મુક્તિ મળશે. અલબત્ત ખ્યાલમાં રાખવાની વાત એ છે કે આ પ્રિઝમ્પટિવ ઇન્કમમાં નથી આવતું, એટલે હિસાબી ચોપડા વગેરે તો રાખવાનું, પણ ખાલી ટેક્સ ઓડિટની જોગવાઈઓમાંથી તમને મુક્તિ મળે. એટલે આ 2 બાબતો એ આપણે ખાસ ખ્યાલમાં લેવા જોઈએ. ચોક્કસ. મુકેશભાઈ, આગળ પણ ધાર્મિક ટ્રસ્ટો માટે અપાયેલી રિલીફ અને ડિજિટલ પેમેન્ટ વિશે પણ વાત કરીશું, પણ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. વાત કરી રહ્યા છે બજેટ 2021માં કરવેરાને લઈને શું શું જોગવાઈઓ કરવામાં આવી છે એને લઈને.
મુકેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ઓવરઓલ આપણે ટેક્સની તો વાત કરી, પણ સાથે સાથે જે ડિસ્પ્યુટ્સ થતા હોય છે આવકવેરા વિભાગની સાથે, ઘણીવાર જૂના ટેક્સ કાઢવામાં આવે, વિવાદ છે વિશ્વાસ સ્કીમ જેવી સ્કીમ્સ મૂકવામાં આવે, તો એને લઈને પણ ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. વિવાદ છે વિશ્વાસ સ્કીમ પણ લંબાવવામાં આવી છે. સાથે જ પેલી કંઈક જોગવાઈ કરાઈ છે કે જે જૂના કેસીસ હોય હવે 6 વર્ષને બદલે 3 વર્ષ જૂના હોય તો જ ખોલી શકાશે. તો એના વિશે થોડું જણાવશો. ચાર્મી, મને લાગે છે કે જેમ નાણામંત્રીએ કહ્યું પોતાના પ્રવચનમાં, ક્યારેય 85,000 કરોડ જેટલી રકમ જે ઓલરેડી એ લોકોને મળી ચૂકી છે અને કદાચ એક્સટેન્શન સાથે જો ગણીએ તો એ લોકો 6 આંકડા 1 લાખ કરોડની લિમિટ પણ પહોંચી જાય. અલબત્ત એમાં કઈ અતિશય રાજી થવા જેવું નથી, કારણ કે જો ટોટલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઓફ ડિસ્પ્યુટ્સ જો જોઈએ ને તો હજુ લગભગ 8 લાખ કરોડ આઉટસ્ટેન્ડિંગ છે આજની તારીખે. એટલે એમાંથી કદાચ આ 1 લાખ કરોડ સેટલ થાય તો પણ 7 લાખ કરોડ તો ઉભા છે. મને જે વાત ગમી છે કે સરકારનું એક અભિગમ એ છે કે હવે ડિસ્પ્યુટ્સ ઓછા થાય એ દિશામાં શું કરી શકાય. તો એમણે એક ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી જે વિચ વોઝ વન ઓફ ધી રેકમેન્ડેશન્સ ઓફ અવર ટાસ્ક ફોર્સ ઓલ્સો, એ દિશામાં એમણે એમ કહ્યું કે એક નાની શરૂઆત કરવાના દ્રષ્ટિકોણથી કે ભાઈ 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા રિટર્ન આવકવાળા જે કરદાતાઓ હોય, નાના કરદાતાઓ, અને જેના કેસમાં 10 લાખથી ઓછી રકમનો વિવાદ હોય તો ત્યાં સેટલ થઈ શકે ઝડપભેર, એને માટે અમે એક આ ડીઆરસી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી રાખીશું જે એમ કે ઓકે ચાલો તમે ખાલી ટેક્સ ભરો કે વ્યાજ અમે તમને માફ આપીશું કે દંડ નહીં કરીએ અથવા વ્યાજ આટલું ચાર્જ કરીશું, એના નિયમો આવશે. પણ દે હેવ બીન ગિવન પાવર્સ ફોર ધીસ, વિચ ઇઝ અ વેલકમ થિંગ કે નાના નાના ડિસ્પ્યુટ શા માટે તમારે રાખવા જોઈએ. સેકન્ડલી, એમણે એક બહુ સારું પ્રોવિઝન એ કર્યું કે એડવાન્સ રૂલિંગની જે એક આખી વ્યવસ્થા હતી અત્યાર સુધી નોન રેસિડેન્ટ્સ માટે હતી, હવે રેસિડેન્ટ્સ માટે પણ એનો પ્રોપર અમલ થઈ શકે કે જેથી વિવાદોને ટાળી શકાય, અગાઉથી એક રૂલિંગ મળે એના દ્વારા. અને સાથે સાથે 1 ફેબ્રુઆરી 2021થી જ, એટલે આ જ દિવસથી જ સેટલમેન્ટ કમિશન સમક્ષ નવા કોઈ પણ કેસો જાય નહીં. કારણ કે સરકારનો હવે અભિગમ પણ એમ છે કે ભાઈ અમારે ખોટા વિવાદો, ઇનફેક્ટ કેટલા બધા વિવાદો ઉભા થતા હતા, તમે આજે રીઓપનિંગ કર્યું ને એને કારણે કે 6 વર્ષ સુધી તમારા કેસમાં રીઓપન થાય એટલે પેલા કરદાતાને માથે લટકતી તલવાર રહી, એસેસમેન્ટ પૂરું થયું હોય તો પણ કે મારું ખુલશે. હવે એ 6 વર્ષનો સમય 3 વર્ષ કર્યો. સાથે સાથે એમણે એમ કહ્યું કે જો એક્સ્ટ્રીમ ઇવેઝનના કેસીસ હોય તો ત્યાં આગળ જે અગાઉ 16 વર્ષની જોગવાઈ હતી એમાં 10 વર્ષની જોગવાઈ કરીને પણ, અને ઇન એની કેસ ઇન સચ કેસીસ જો 50 લાખ રૂપિયાથી ઓછી હોય તમારી એસ્કેપ્ડ ઇન્કમ કે એનો ડિસ્પ્યુટ તો એ કેસમાં રીઓપનિંગ નહીં થાય. મને લાગે છે કે ધીઝ આર ઓલ વેરી પોઝિટિવ મેજર્સ ઇન ટર્મ્સ ઓફ લિટિગેશન મેનેજમેન્ટ. ઓકે મુકેશભાઈ, સમય ઓછો છે પણ બે વસ્તુ ખાસ તમારી પાસેથી જાણવી છે. એક તો જે ચેરિટેબલ ટ્રસ્ટને રિલીફ આપવામાં આવી છે એ, અને રિટર્ન અને અસેસમેન્ટમાં જે ડિજિટલ અને ફેસલેસની જે જોગવાઈઓ વધારવા તરફ ભાર મુકાયો છે એના વિશે. બિલકુલ. એક તો ચેરિટેબલ ટ્રસ્ટો માટે જે શૈક્ષણિક અને તબીબી રાહતનું કાર્ય કરતા હોય એવા ટ્રસ્ટોને આજે જો 1 કરોડથી વધારે એમની જો કોઈ રિસીટ્સ હોય, એન્યુઅલ રિસીટ્સ, તો એમને માન્યતા લેવા જવું પડતું હતું, વિચ વોઝ અગેન અ મેટર ઓફ કમ્પ્લાયન્સ. તો આ 1 કરોડની લિમિટને 5 કરોડ કરી છે. એટલે મને લાગે છે ઘણા નાના ટ્રસ્ટો અને આવી હોસ્પિટલો, સ્કૂલો, શૈક્ષણિક સંસ્થાઓ બધાને આનો લાભ મળશે. ધેટ ઇઝ નંબર 1. નંબર 2, જે રિટર્ન અને તમે એસેસમેન્ટની વાત કરી એમાં પણ હવે આપ સૌ જાણો છો દર્શક મિત્રો કે આ વખતે તમે રિટર્ન ભર્યું હશે, અઠવાડિયાની અંદર તમારા રિફંડો આવી ગયા છે. કારણ કે ટેકનોલોજી હેઝ બીન ચાર્જડ અપ ટુ ધેટ લેવલ. હવે એ લોકો એમ કહે છે કે ભાઈ રિટર્ન પણ ઝડપથી ભરો, અમે આકારણી પણ ઝડપથી પૂરી કરીશું. અત્યારે રિટર્ન ભરવા માટે સંબંધિત આકારણી વર્ષની 31મી માર્ચ સુધી તમે મોડામાં મોડું ભરી શકો છો અથવા રિવાઇઝ કરી શકો છો. આને 3 મહિના વહેલા કરીને 31 ડિસેમ્બર સુધી, માર્ચ સુધી પણ રાહ નહીં જોતા એમણે રિટર્ન ભરવા માટેનો સમય ત્યાં કાપ્યો. અને આકારણી વર્ષ 21-22 થી 4મી તમે જે રિટર્ન ભરશો, દાખલા તરીકે 21-22 નું રિટર્ન ભર્યું તો આકારણી વર્ષ પૂરું થયું 31 માર્ચ 22, તો એના 9 મહિનાની અંદર
એટલે કે 31મી ડિસેમ્બર 2022 સુધી તમારી આકારણી પણ પૂરી થશે. ઇવન ધ ફેસલેસ સ્ક્રુટિની એસેસમેન્ટ. આઈ થિંક ધીસ ઇઝ વેરી ગુડ. અને સૌથી છેલ્લે દર્શક મિત્રોને કહીએ કે જે એક આવકાર પાત્ર જોગવાઈઓ, કારણ કે નાણામંત્રીએ કહ્યું કે આ વખતે 5 મિની બજેટ્સ આપ્યા હતા એમ, એટલે આ છઠ્ઠું થયું. એમને એમ લાગ્યું કે આ સિક્સર મારી. ઓફકોર્સ સિક્સરમાં કશું મળ્યું નહીં, એ જુદી વાત છે, પણ આ એમના છઠ્ઠા બજેટની અંદર એમણે અગાઉ જે 2 મહત્વની રાહતો હતી, એક LTC ને તમે જે કેશ બાઇંગના માટે એક લાભ લઈ શકો એની સ્કીમ, એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને એની સાથે તમારી જે જંત્રી માટે તમે 30મી જૂન 2021 સુધી ખરીદી કરો તો એવી મિલકતોના સંદર્ભમાં પણ તમે 20% સુધીનું વેરિએશન, જે નવી પ્રોપર્ટીઝ ખરીદો એને માટે. તો આઈ થિંક ઓવરઓલ ધીસ ઇઝ અ સમરી ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ. બાકી તો આપણે આપણા ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના આગામી 2 સપ્તાહના કાર્યક્રમોમાં આની વિસ્તૃત છણાવટ કરવાના છીએ. ચોક્કસ. તો મુકેશભાઈ, કરવેરાને લગતી તમામ તલસ્પર્શી માહિતી અને બજેટમાં જે જોગવાઈઓ કરી છે એના વિશેની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બજેટ 2021 કરવેરા સ્પેશિયલ.